હમણાં અમે મુંબઈ પ્રોગ્રામ દેવા ગયા તો એક જણો રિવોલ્વર લઈને આટા મારતો. એકવાર આમ ગયો એકવાર આમ ગયો તો હું બી ગયો. મેં કોને મારવાનો હોય છે? મેં તમે શોખ કરો ને કે તમે તમારે હાંકો. આમાં કેમ હાંકવું? તમે શોખ કરો કે તમને લાવ્યો કોણ એને ગોઈતી લ્યો બોલો હું આને કરો. એક જગ્યાએ ગયો હવે 6 વાગે મને કહે છે પ્રોગ્રામ હાંકો. હવે 7 મને કહે છે હાંકો. મેં સે હું મને કે મહેમાન 200 છે ગાડલા 30 છે એટલે શાક ત્યાં નીકળી જાય ને. અમારા ગઢડા બસ સ્ટેન્ડે બસો આવે છે એ તો સારું કર્યું અમરેલી આવે ને કે અમારા ડેપોની બસો હતી. હવે તો જો કે ગુજરાત સરકારે બહુ સારું કર્યું પ્લેનમાં બેહવું. આમાં બધા બેઠા પ્લેનમાં માથે દેણું કરીને એકવાર બેહવું. જીતુભાઈ પ્લેનમાં બે મોટા મોટો ફાયદો શું થાય તમને ખબર? તમારે અભિમાન હાવ ઉતરી જાય. અમુક અંતર પર પ્લેન જાય ને એટલે 250 વીઘાના ખેતર મોબાઈલ જેવડા દેખાય અને માણા તો કીડીને મકોડા આંટા મારતા મારે. પણ મારા ભાગમાં જીતુભાઈ પહેલું વહેલું પ્લેન જે આવ્યું ને ભાવનગરથી મુંબઈનું એટલું ભિખારી પ્લેન મેં જોયું જ નહીં. શી ખબર વિજય માલ્યાની છેલ્લી ફ્લાઇટ છે વેચવાની પણ કેવું ભિખારી પ્લેન. એર હોસ્ટેસ છોકરીઓ મારી પાસે થેપલા માગતી બોલો મને કંઈક લાવવા દો કે એટલું ભિખારી પ્લેન. અને દાદરા સરતા હતા ને મારી હારે એક જણો હતો ને મને કે પેટ્રોલ કેમ દગો નહીં દે ને લે મેં આ નહીં ટેમ્પો. હવે સાંભળજો તમે હમણાં પૂરું કહી દો મજા આવશે. હવે પ્લેનમાં તમે જાઓ તો આ બધાને ખબર એર હોસ્ટેસ છોકરી વચ્ચે ગેલેરીમાં આવે ને તમને સમજાવે. કદાચ આપતકાલમાં તમારે કંઈ ઘટના બને નીચે ઉતરવાનો તો એટલે છોકરી સરસ સમજાવે. એમાં રસ કોને હોય? પહેલી વાર જતા હોય એને વારે ઘડીએ જતા એને સમજ હોય નહીં. હવે છોકરી સમજાવે કઈ રીતે કે આપતકાલમાં તમારે નીચે ઉતરવાનું શું કરવું? कृपया यात्री ध्यान दे अगर आपको आपातकाल में नीचे उतरना पड़े तो पीछे 2 द्वार है, बीच में 2 द्वार है, आगे 2 द्वार. अगर 6 द्वार ना कले तो उनसे आगे हरिद्वार है. એમાં એક છોકરી મને ઓળખી મને મિસ્ટર સુખદેવ ધામેલિયા હું તો રાજી થઈ ગયો. મેં તો હું સૌરાષ્ટ્રનો કલાકાર અને આ છોકરી મને ઓળખે એર હોસ્ટેસ. હું તો મેં કે તું મને કઈ રીતે ઓળખે? તો કે હું આ એરવેઝમાં હમણાં જોઈન્ટ થઈ છું અમદાવાદની છું અને યુટ્યુબમાં તમારા પ્રોગ્રામ બહુ સાંભળું છું. તમારે કંઈ ખાવું? આમ દાંત કાઢતા પૂછ્યું એટલું જ ઘરે પૂછેલું નહીં. તમે લઈ આવો જાઓ ખાવાનું. હવે એ કે લઈ તમે ઓર્ડર આપો ને હું ભૂખ્યો ચલો મેં લખાવ્યો ઓર્ડર. લખો થેપલા, દહીં, કઢી, ખીચડી, પાપડ. મને કહે ઊભા રહ્યો ઊભા. આ પ્લેન છે પ્લેન સમાજની વાડી નથી. આમી જે દેવી નહીં મળે તે માગો ન મળે. એમાં ભૂરીઓ બિચારો બેઠેલો હતો આપણે દયાળુ બહુ. મેં ઓલે કહ્યું 2 થેપલા દે ને. ભૂરીઓ 2 થેપલા ખાઈ ગયો કે ગુડ ઇન્ડિયા. પછી થોડુંક દહીં દીધું દહીં ખાઈ ગયો. એ કે વેરી ગુડ ઇન્ડિયા. હવે સૌરાષ્ટ્રના થેપલા દહીં પહેલી વાર ખાય ને હદે. એટલે અમારા ભૂરિયા ગઢડામાં આવ્યા વચ્ચે એક વાત કહી દઉં તો આમાં વિદેશ ગયા બધાને ખબર ને પેપર નેપકિન બધા વાપરે છે. હાથ લોવામાં પેપર નેપકિન, મોઢું લોવામાં પેપર નેપકિન. એમાં અમારે પેપર નેપકિનનો રોલ ખૂટી ગયો. તો મેં ભૂરાને મોકલ્યો. મેં તો જા લઈ આવ્યા એ સમજો નહીં એ હેમરી પોપીનો રોલ લઈ આવ્યો. બરોબર શિયાળો ભૂરિયા કે નો ઇન્ડિયા નીકળી ગયા. એટલે પ્લેનમાં ખાસ બે હું પ્લેનની વાત કરું. જો અત્યારે તો નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું એટલે આખું ભારત સ્વચ્છ થઈ ગયું, શહેરો સ્વચ્છ થઈ ગયા. હવે ચોખ્ખાઈ બધે જોવા મળે. પહેલાં તમે જો એરપોર્ટ ઉપર ચોખ્ખાઈ જોવા મળતી. હારામાં સારું વાતાવરણ એરપોર્ટનું. માણસો હારા, સફરજન જેવા કોઈ લોકો તો હોય જ નહીં. સ્ટોલ હારા, સૂચનાએ સરસ આવે. બધું સારું ને બધું સારું જ હોય. સૂચના કેટલી સરસ આવે. કૃપયા યાત્રી ધ્યાન દે બોમ્બે સે ભાવનગર આને વાલી ફ્લાઇટ દેર સે આપણે ભલે બોલ્યા જ કરે. અને થોડાક નીચે જાઓ એટલે વડોદરાના રેલવે સ્ટેશન, અમદાવાદના સ્વચ્છતા હારી, જોખાઈ હારી, સૂચના સરસ આવે. કૃપયા યાત્રી ધ્યાન દે બાંદ્રા સે ભાવનગર આને વાલી ટ્રેન દેર સે આમ બધા બોલ્યા કરે. હાવ છેલ્લું વાતાવરણ એટલે બસ સ્ટેન્ડ આપણે બધા જોયા જૂના. ઉકળા હોય, ભીખાઈ આંટા મારતા હોય, ઢોર આંટા મારતા હોય અને સૂચના ભયંકર આવ્યો. અમરેલી સાવરકુંડલા આવશે તો ઉપડશે. સાવરકુંડલા અમરેલી અગિયાર પ્લેટ ઉપર ઢોર ઊભા ને રિવેશમાં આવશે. એટલે ખૂબ સમય થઈ ગયો છે પણ એક ફરમાઈશ ઉપર ફરમાઈશ. સુરતવાળા બધા અમારા ઘનશ્યામના બધા કલાકારોને કેવું થાય અમને કંઈક નવું આપીએ કે એકને એક ફરમાઈશ બધા મૂક્યા કરે. કંઈ બધી વેરાયટી એવી છે. પણ ગામની અંદર કૂતરાને હડકવા ઉપડે. સિટીમાં ન ઉપડે કૂતરાને કારણ કે આલસીશન કૂતરા હોય. લક્ષથી નાતા ને પાર્લે ખાતા હોય એટલે એને હડકવાનું પડે. ગામમાં હડકાયું કૂતરું કડમાં વડીલોને ખબર છે કે હડકાયું કૂતરું જેને કવડે એને હડકવા ઉપડે. તો એનો સ્વભાવ હડકવા જો થાય વાવ કરવા માંડે આદમી. એમાં બાબાને હડકાયું કૂતરું કવડી ગયું. હવે શું કરું કે 5 ઇન્જેક્શન આને આપો. 5 ઇન્જેક્શન આપ્યા એટલે હડકવા કાબુમાં આવી ગયો પણ સહેજ અસર રહી ગઈ. તો દાદાને કંઈક પૂછો તો સહેજ હડકવાની અસર રહી લે. આપણે દાદાને કંઈ મજામાં તો હમણાં તો સારું થાવું એ કે પમથી 2 સફરજન ખાધા થાવું
એ કે કાલે વિવાહ આવવાના સાવ એ કે દિવસે કાંઈ વાંધો નથી રાતે એકવાર ઉલટી થાય છે. એટલે આજ આનંદ, આજ સરંગ, આજ સલૂણો સ્નેહ, એક ગૌરવંત આપણા પરગણામાં રામજી મંદિરની પ્રતિષ્ઠા. અને જીતુભાઈનો 2 વર્ષથી ઉત્સાહ હતો. મને વારા ઘડીએ ફોન કર્યા કરે, મને કે કયા કયા કલાકારને કહેશું, બધા એમ આખું ડિઝાઇન ગોઠવી. અને અઠવાડિયે પહેલાં મને બોલાવ્યો. મને કે સુખદેવભાઈ તમને થોડોક અનુભવ હોય એ પ્રમાણે બધું અમે સેટિંગ અઠવાડિયે પહેલાં કર્યું. પણ એનો ઉત્સાહ 2 વર્ષ પહેલાં પ્રતિષ્ઠાનો હતો બધું, પણ કામ આ કોરોના હિસાબે થોડું મોડું થયું. પણ ખૂબ સરસ એનો ઉત્સાહ. અને ક્યાંનું ક્યાં મીઠાપર ગામ અંદર પણ આ બધા એટલી ઠંડીમાં દૂર દૂરથી પધાર્યા અને અત્યાર સુધી બેઠા, એટલે તમે તમારા માટે જોરદાર તાળી વગાડો. હા, એટલે બધા જ અન્ય કલાકારોને આપણે જે ઘનશ્યામને હું કહું, છેલ્લો દોર આમ તો છેલ્લો નહીં, આપણે બહેનો નહીં, બેને સાંભળવા જાય. એટલે હા, એટલે જે ઘનશ્યામે આગળ ઉપર જે નિર્ણય લે એની ઉપર મૂકવી છીએ. એટલે વળી પાછા તમે બેસો તો બીજી વાર અમે બધા કલાકારો આવશું.